આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો જિજ્ઞેશભાઈ ભાવસારનો છે, મહેસાણાના છે. અને એમણે જે એમના મધરે વાત કરી એ કે અમારી જ્ઞાતિમાં અથવા તો ઉચ્ચ જ્ઞાતિમાં જોઈએ. અને ત્યારબાદ જે ચર્ચાઓ થઈ જ્ઞાતિવાદ વિશે એ ખરેખર જાણવા જેવી છે, સમજવા જેવી છે બધા સમાજે. અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અત્યારે ખાસ કરીને લગ્ન જીવન માટે કે ઉચ્ચ જ્ઞાતિના છોકરાઓને મળતી નથી કોઈ કન્યાઓ અને એના લીધે ખૂબ વાંઢારી જાય છે અને અમુકનું તો જીવન પણ પૂરું થઈ જાય છે. તો આ બાબતે ઘણી ડીપમાં ચર્ચા થયેલી છે. તો આ પૂરો વિડીયો સાંભળો. થોડોક લાંબો વિડીયો લાગશે પણ સાંભળવા જેવી ચર્ચા છે બધા માટે. તો આ સાંભળો. અને આપણે દરરોજ એક વિડીયો મૂકીએ છીએ, 2 વિડીયો મૂકીએ છીએ, એક 10 વાગે અને બીજો રાત્રે 8 વાગે. તો અવશ્ય સાંભળો. અને આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય આપણે વિડીયો ડિલીટ મારતા નથી, સિવાય કે એના સંબંધો બગડે એમ હોય અને એની ક્રેડિટ ખરાબ થાય એમ હોય તો આપણે ડિલીટ મારીએ પણ ખરા. પણ એના માટે એક આપણે શરત રાખી છે કે જે લોકો વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં 1000 રૂપિયા દાન કરી એની પાવતીની નકલ આપણને મોકલશે તો આપણે એ વિડીયો ડિલીટ મારીશું. અને કોઈના લગ્ન થઈ જાય તો એણે પણ આવું કરવું પડશે, 1000 રૂપિયાની પાવતીનો ફોટો મોકલવો પડશે. તો આ રીતે આપણે એક શરત રાખી છે. તો આ વિડીયો અત્યારે જિજ્ઞેશ ભાવસરનો સાંભળીએ. હેલો. હા, મારો સાહેબ બોલે? બોલું છું ને. મારે બાબો છે. એમ? હા, હમ. અમે ભાવસાર છીએ. એમ? પાટણવાળા ગોળ, મહેસાણા. હું મહેસાણા થી બોલું છું. હા, મારો બાબો 10 પાસ છે. ઇલેક્ટ્રિક ટેકનિકલ નું કરે છે જોબ, પોતાનો ધંધો. એના માટે કોઈ છોકરી સારી ભાવસારમાં હોય તો જોઈએ છે. આપણે છોકરીઓ નથી આપતા, આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ. હા, યુટ્યુબમાં જ. આ યુટ્યુબમાં મેં વિડીયો જોયો તમારો એટલે મેં. તો મૂકવું છે યુટ્યુબમાં? યુટ્યુબમાં મૂકવું છે? હા. બરાબર. તો કાંઈ નહીં. શું ભાઈ બાબાનું નામ શું છે? મારા બાબાનું નામ જિગ્નેશ કુમાર દશરથલાલ ભાવસાર. અમે સ્વામિનારાયણ ધર્મના કહેવાઈએ. એમ? ભાવસાર. આ નંબર તમારો વોટ્સએપ નંબર છે? હા, આ મારો છે. કૈલાસબેન હું બોલું. કૈલાસબેન બોલો છો? પણ આમાં વોટ્સએપ છે? હા, આમાં વોટ્સએપ છે પણ મને છે ને થોડુંક ઓછું ફાવે છે. મારે થોડી આંખે ચશ્માના હિસાબે ઓછું મને આ વોટ્સએપ કરતા ને બધું ઓછું ફાવે. હું બાબાનું નામ શું કીધું? જિગ્નેશ કુમાર દશરથલાલ ભાવસાર, મહેસાણા. જિગ્નેશ કુમાર દશરથલાલ ભાવસાર. એના પપ્પા રિટાયર્ડ શિક્ષક છે. શિક્ષક છે એમ ને? હા, રિટાયર્ડ છે. નિવૃત્ત શિક્ષક છે. રહેવાનું ક્યાં તમારું? મહેસાણા. મહેસાણા, બરાબર. છોકરો કેટલું કમાય છે? મહિને 25,000 સાચા. એમ? ઇલેક્ટ્રિક નું કામ કરે? ના, કામ કરે છે ભાઈ બાબુ મારો. 28/5/86 એની બર્થડે છે. 86 માં જન્મ છે એટલે 14 ને તો 39 વર્ષ જેવું થયું. હા, એટલે હું 39 વર્ષ જેવું, 38-39 જેવું. અગાઉ થયા તો લગ્ન? ના, નથી થયા. કુંવારો જ છે મારો બાબુ. કેમ અત્યાર સુધી નો થયા? એટલે ભાઈ જોઈએ પણ અત્યારે અમારા સમાજ, દરેક સમાજમાં છોકરીઓની અછત હોય એટલે. તમારો સમાજ એટલે વાણિયા ને? જૈન વાણિયા ને? હા, જૈન વાણિયા. આમ અમારે જૈન વાણિયા પણ અમે સ્વામિનારાયણ ધર્મ પાડીએ ભાવસાર. એમ? પાટણ વાળા ગોર કહેવાય અમારે.
કોઈ એમ છૂટું થયેલું હોય તોય ચાલે, કોઈ સગાઈ તૂટેલી હોય તોય ચાલે. હે હમ હા, પછી બાળકો વાળું બાળકો વાળું ના ચાલે. હમ કેટલા બાળકો છે તમારે? મારે 2 બાબા છે, 1 બેબી છે. બેબી પરણાયેલી છે, બેબી ને ભાણિયા મોટા છે. બીજો બાબો છે એનું? બીજો બાબો મેં અહીંયા ઊંઝા જોડે ઉનાવા પરણાયો છે. એ જુદો રહે છે, અને પોતાનો ફ્લેટ છે. મારે પોતાનું ઘર છે. એમ હા, પછી 4 વ્હીલ ને એવું કઈ છે? હા, મારે 2 4 વ્હીલર છે. એક મોટા ભાઈનું છે, એક નાના ભાઈનું છે. ભાઈને બાઈક છે, આને નાના બાબાને. મોટા ભાઈને એક્ટિવા, બાઈક બધું છે. તમારા હા, હસબન્ડ ને પેન્શન આવતું હશે ને? હા, મારા મિસ્ટર ને પેન્શન આવે 42,000. બરાબર બરાબર. હમ અને રહેવાનું તમારું ત્યાં મહેસાણામાં જ બરાબર ને? હા, પ્રોપર મહેસાણા મારો નાગલપુર હાઈવે ઉપર સોસાયટી આવી. બાબાને કઈ વ્યસન છે? ના, બાબાને કોઈ વ્યસન નહીં. સ્વામિનારાયણ ધર્મ પાળતા એટલે હોય નહીં ને? ના, સ્વામિનારાયણ ધર્મ વાળાને મારે વ્યસન કોઈ ના હોય. પછી તમારે આ કરવાનું થાય તો હા, ક્યાં સમાજમાં કરવું એવું કઈ નક્કી ખરું કે ગમે તે હાલે? હા, બને ત્યાં સુધી ભાવસાર મળે તો ચાલે, નહીં તો પછી કોઈ વાણિયા હોય, કોઈ પ્રજાપતિ હોય, કોઈ પંચાલ હોય, કોઈ એવી વ્યવસ્થિત નાતમાં છોકરી હોય તો ચાલે. એટલે ઓછી જાતિમાં. એમ વ્યવસ્થિત નાત એટલે કઈ 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 નાતને તમે વ્યવસ્થિત ગણો અને જો કઈ નાત અવ્યવસ્થિત એમ? હા, એટલે હમ દલિત સમાજ નહીં. અચ્છા, દલિત નહીં, દલિત અવ્યવસ્થિત હોય એમ ને? ના, એટલે એમ કે એવી સમાજમાં નહીં. નહીં પણ નહીં, તમે પેલા વાત કરી કે હા, વ્યવસ્થિત નાત હોય તો ચાલે, બરાબર? હા. અને બીજી બધી અવ્યવસ્થિત નાત હોય તો દલિત સમાજ છે અવ્યવસ્થિત નાત થઈ ને, એનો મતલબ એવો થયો ને એમ? એવા અમને પેલી લેડીઝ ને એટલી બધી હોય છે. હું છાતી નહીં લેડી તમે ભલે ભણેલા ઓછું રહ્યા હા, પણ તમે સીધું દલિત ઉપર ટાર્ગેટ કર્યો તો દલિતની વસ્તી રહે ને બેન, હા, આ ગુજરાતમાં 50 લાખની વસ્તી છે. હા, સાંભળી લો તમે. હા, કેટલી કેટલી વસ્તી છે? 50 લાખ લોકોની. હા, પછી આદિવાસીની વસ્તી રહી ને હા, એ 1 કરોડની છે, એટલે 1.5 કરોડ લોકો રહે છે અહીંયા. હા, આદિવાસી અને દલિત એ 2 હરખા જ ગણાય આમ જોઈએ તો, હા, બરાબર? એટલે એટલે તમે સમજો 25% વસ્તી છે અહીંયા, હા. બરાબર? હવે એ 25% વસ્તી છે એ અવ્યવસ્થિત લાગે તમને એમ? ના, લાગે તો નહીં, પણ આ તો હવે શું હવે તો કોણે આવું શીખવાડ્યું તમને એમ કે આ આવું અવ્યવસ્થિત છે? શીખવાડ્યું જ નહીં. આ તો હવે નહીં, આ એમ કે સંસ્કાર નહીં, આ ધર્મોએ આ સંસ્કાર રેડ્યા તમને. આ તમે જે ધર્મ પાળો છો ને એ ધર્મોએ આવા ખોટા સંસ્કારો રેડી દીધા છે કે દલિત આવા હોય તેવા હોય. હવે જે 25% વસ્તી છે તો એનો એ પાકિસ્તાન કરતા તો વધારે વસ્તી દલિતો નહીં છે અહીંયા. હે તો એ વ્યવસ્થિત નહીં રહેતા હોય? એના ઘરમાં કોઈ સંસ્કારી માણસો નહીં હોય કોઈ? હે હોય, હે હોય. તો પછી એને તમે જેને કહો છો ને હા, બ્રાહ્મણો કે આ તે, હવે એ લોકો જેટલું માંસ મટન મદિરાપાન કરે છે ને એટલું દલિતો નથી કરતા. દલિતો તો છોડી રહ્યા છે ત્યારે ઉલટાનું. એ લોકો માંસ મટન થી દૂર ભાગવા મળ્યા છે, મદિરાપાન કરતા નથી. અને અત્યારે ઉચ્ચ જ્ઞાતિ જેને કહેવાય ને, હા. પટેલ, વાણિયા, બ્રાહ્મણ, એના છોકરાઓ તો તમારે મોટી મોટી પાર્ટીઓ કરતા હોય છે, બરાબર ને? એ આપણને દેખાતું નથી. જો ના, આપણને તો ના દેખાય. આપણને તો માત્ર લેબલ લગાડેલું હોય ને એ દેખાય કે આનું લેબલ આ છે એટલે આપણે એ ગણીએ. હવે તમે જેની સાથે વાત કરો છો ને, હું જે વાત કરું છું ને એ દલિત જ છું, લ્યો. જો હા. તમે તો તો મારું તો કંસારામાં ના તો આવે. તો તો ને તો તમારા બ્રાહ્મણોનો આવો વિચાર નથી આવતો, તમારા વાણિયાને વિચાર નથી આવતો, તમારા પટેલોને વિચાર નથી આવતો. મને વિચાર આવ્યો કે આપણે સર્વ સમાજનું કરીએ, પણ તમારો સમાજ તો દલિત સમાજને એકકોર કરવા માંગે છે એમ. અમે બધાનું વિચારીએ બધાને આપણું કામ થાય એવું કઈક કામ કરીએ એમ. આ મારો સમય બગાડી અને હું આ કામ કરું છું, અને તમે લોકો એમ વિચારો કે ના દલિત ન હોવા જોઈએ. તો જો કેટલી આ માનસિકતા, તો તમારી માનસિકતા ખરાબ કે અમારી માનસિકતા ખરાબ એમ? ના તા. હે અમારાથી હવે બોલાઈ ગયું. નહીં બેન, જો તમારે બોલાય નથી ગયું, આ જે તમારા આપણા સંસ્કાર જે પડ્યા હોય ને એ બોલતા હોય છે. તમારો વાંકાઈ નથી, હું કાંઈ તમને ટાર્ગેટ કરી અને વાત કરું છું એવું નહીં માનતા, પણ આપણને આ સંસ્કાર રેડવામાં આવ્યા છે કે દલિતો ખરાબ હોય, ફલાણા ખરાબ હોય. જો પેલા તો 4 વર્ણની વ્યવસ્થા કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર? એમાં બ્રાહ્મણો ઊંચે રહ્યા, પછી વૈશ્યો રહ્યા, વાણિયાની, પછી શૂદ્રો એટલે ઓબીસી ની જાતિ રહે ને શૂદ્રોમાં આવે. જે તમે પ્રજાપતિ કીધું ને એ શૂદ્રો જ છે.
અને એ બધા એમાં તમે એના દેવી દેવતાઓના જે હોય છે ને મેલડી માન માનતા હોય છે ને મેલડી માન બરાબર, તો એ લોકો બોકડા ખાય છે. તો બોકડાને પ્રસાદ કરાથી ખાતા હોય કે નહીં મટન ના તેન નોનવેજ ખાતા હોય કે ન ખાતા હોય? તમે કીધું પ્રજાપતિ હાલે, તો પ્રજાપતિમાં ઘણા બધા મેલડી માન માનતા હશે કે જે કઈ એના દેવી દેવતા હશે, તો એ ઓબીસી સમાજના દેવી દેવતાઓ મટન ખાય છે. તમારા ઉચ્ચ સમાજના દેવી દેવતાઓ મટન નથી ખાતા એક બરાબર. અમારે તો પણ એટલે 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 વાત એ છે કે કેટલા સમાજને તમે દૂર કર્યા છે. બીજું તમે જોવો તો આજે ભારતમાં છે આ દલિતો છે, મુસલમાન છે, અથવા તો ઓબીસી ની અમુક જાતિઓ છે, એ માંસ મટન ખાતા હોય બરાબર. બાકી ફોરેન ની બધી પ્રજા માંસ મટન ખાય છે, ક્યાંય આગળ નીકળી જાય છે. ત્યાં તો આપણે દોટ લગાવીએ છીએ, આપણે અમેરિકા જવા માટે દોટ લગાવીએ છીએ, એ બધા માંસ મટન જ ખાય છે. એનાથી તો આપણે અભડાતા નથી કાંઈ. ત્યાં હમણાં તમને વિઝા મળે અમેરિકાના, તો કોઈ ના પાડશે કે ના ભાઈ નહીં આવીએ ત્યાં બધા માંસ મટન ખાય છે. હે ચીનમાં, જાપાનમાં, કોરિયામાં, ઇંગ્લેન્ડમાં બધા ત્યાં માંસ મટન ખાય છે. એની મોટા ભાગની પ્રજા રહી નોન વેજીટેરિયન હોય છે. તો ત્યાં તમારે જવામાં વાંધો નથી, પણ એનો ભારતનો હિન્દુ રહ્યો એની હારે તમારે ભેદભાવ રાખવો છે. એમ તમે હિન્દુ ગણો છો પણ એને હિન્દુ તરીકે સ્વીકારવા નથી, એમ એનાથી તમારે પડદો રાખવો છે. એમ એટલે તમે મારા સવાલોના જવાબ તમે તો આપી શકો એવા સક્ષમ નથી, પણ આ તમારામાં ઝેર જે રેડ્યું છે ને એની હારે મારા વાંધો છે. આ સમાજોમાં આ જે રેડ છે ને, જો તમારા દીકરા અત્યારે 38 વર્ષ થયો ને, એનું કારણ પણ આ જ છે કે અહીંયા જ્ઞાતિવાદ કરવામાં આવ્યો. જો જાતિવાદ ન હોત ને તો તમારો છોકરો અત્યારે 38 વર્ષથી કુંવારો ન હોત એમ. અને અત્યારે હવે તમે એમ કહો છો ને કે વિધવા હાલશે, ત્યક્તા હાલશે, એવું કહેવા મળ્યા છો ને, તો તમને જો જાતિવાદ ન હોત ને તો સમયસર તમારો દીકરો પરણી પડી ગયો હોત એમ. બરાબર ને? બીજા દેશોમાં આવી પરિસ્થિતિ નથી જેટલી ભારત દેશમાં છે. લગ્ન વ્યવસ્થા છે ને તૂટી ગઈ છે જ્ઞાતિવાદના લીધે. અને એ જેણે આ વ્યવસ્થા કરી ને બ્રાહ્મણો, એ લોકો અત્યારે પીડાય છે આનાથી. એના છોકરાઓ અત્યારે કુંવારાના વાંટા રહે છે. સાચી વાત છે એટલે બહુ ભાઈ. નહીં, એટલે જ્ઞાતિવાદ છે ને, જ્ઞાતિવાદના ઝેર રહ્યું ને ભારતની અવદિશા કરી નાખી છે. તમે જો વાંચતા આવડતું હોય ને તો તમે સ્વામી સચ્ચિદાનંદ છે ને, બ્રાહ્મણ જ છે, એને લખ્યું છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા. આ પુસ્તક લખ્યું ગુજરાતીમાં. તો વાંચજો, એમાં બહુ પડદા ખોલીને વાત કરી છે કે આ દેશની અવદશા જો કરી હોય ને તો એ જાતિવાદે કરી છે. અને એ અત્યારે લગ્ન સંસ્થામાં તો બહુ જ નડે છે. અત્યારે જો તમે લગ્ન સંસ્થામાં તો ભયંકર રીતે નડી રહ્યું છે કે અત્યારે ઘણા બધા છોકરાઓ ઉચ્ચ જ્ઞાતિના 25% છોકરાઓ છે ને, એ કુંવારા વાંઢા છે ને મરી પણ જવાના સામાનામ. એને દીકરીઓ નથી મળવાની, કાં તો એને પછાતમાં જવું પડશે. આદિવાસીની બાયું બહુ લાવે છે અત્યારે ગામડામાં. અમારે સૌરાષ્ટ્રના ગામડાઓમાં રહ્યો ને, લગભગ એક ગામ તમે જોવો ને તો 25-30 આદિવાસીની બાઈઓ હોય છે. એ દલિત જ છે, બીજું કોઈ નથી. કાંઈ નામ આદિવાસી આપ્યો, પણ એ બધા એ તો ઉલટા બધું શિકાર કરીને બધું ખાય છે. તો એ દલિતમાં જ આવે એ બરાબર. તો એની યાર તો કરે જ છે લોકો વ્યવહાર. એટલે આવું છે. કાંઈ વાંધો નહીં, તમે તો તમ તાર ઉચ્ચ જ્ઞાતિ પકડીને બેહો, અમને કાંઈ વાંધો નથી. તો યુટ્યુબમાં આપણે મૂકશું, તમારા ભાઈ હોય તો તમને મળી જાય કોઈક, નહીં તો પછી ડીલ પણ આવી દેજો. બરાબર ને? ભલે ભલે ભલે. યુટ્યુબમાં તમારા છોકરાનો ફોટો મોકલો મને. હા ભલે ભલે. ગૂગલ માંથી તમને ના મળી રહે? ગૂગલ માંથી તો હું કાર્ટૂન મેલું. હા તો મોકલીશ. કેમ તમારા છોકરા આમ દેખાવમાં નથી કાંઈ? ના, દેખાવમાં બધી રીતે સારું છે, પણ મને ના આવડે ને ગૂગલ માંથી કાઢતા. તમારા ઘરના તો શિક્ષક છે, એને નહીં ફાવતું હોય? એમને છે ને આંખોની તકલીફ છે, ઝામર છે ને, એટલે આંખે થોડીક નજર ઓછી રહે છે, એટલે એમને દેખાય ઓછું. બાબાને કહીશ એટલે મૂક્યા. બીજું કોઈ ભણેલ ગણેલ નથી અંદર તમારે? ના, અમે 3 જણા જ છીએ. મોટો બાબો જુદો રહે છે. તો બાબો ક્યાં ગયો ત્યારે? અત્યારે બાબો મારો ધંધે ગયો છે. ઠીક ઠીક. હા તો જોઉં છું, જો મોકલાય તો સાંજ સુધી મોકલી દેજો. રાત્રે ભલે ભલે આપણે યુટ્યુબમાં મૂકી દઈશું. તમારા ભાઈ કોઈ તો મેળ આવી જાય. બરાબર. અને ઓલી વચ્ચે વાત કરી તમને એક નહીં, જનરલ લાગુ પડે ને એટલા માટે વાત કરી છો. ના ના, જનરલ આ જે પરિસ્થિતિ ભારતની થઈ છે ને એનું ચિત્ર મેં રજૂ કર્યું છે. બરાબર ને? હા, વાંધો નહીં. મને એમ કે મારું અટક એટલે કંસારામાં આવે. ના, એટલે આ જે અટકો એ પથારી ફેરવી છે. બરાબર. અને હું તો કોઈ જ્ઞાતિ માનતો નથી, એમ તો જ હું બધાનું કામ કરતો હોઉં ને. માન લો મને મારા મગજમાં જ્ઞાતિવાદનું ઝેર હોય તો હું તમારું શું કામ કરું? હાલો કયો. તમે અમને અડધું જ કરતા હોય, તમારું મારે કામ શું કામ કરવું જોઈએ? આ વસ્તુ મેઇન છે કે અમે ઉદાર છીએ. એમ અમે બધાને સાથે રાખીને કામ કરવા વાળા માણસો છીએ. તમે અમારું ખરાબ કરો તો અમે તમારું સારું કરીએ છીએ. એમ
હા આ આ મારી ઉદારતા છે. આ અમને આ બુદ્ધ અને બાબા સાહેબ આ શીખવાડ્યું છે અમને. હા અમે હા બુદ્ધના વિચારોમાં વરેલા છે, હા બાબા સાહેબના એટલે વિચારોથી હા વરેલા છે, એટલે અમે ઉદાર છીએ એમ. હા. એટલે મેં અમે ગઈકાલે પેલા રશ્મિબેન ભાવસારનો વિડીયો જોયો હતો ને. હા બિલકુલ બિલકુલ હા 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 એટલે હા. મને એમ છે કે મેં કીધું એટલે મેં ના ના વાત સારી કરી. સારી બાબત જ છે અને કરવાની જ હોય. તમારે આજે આપણો દીકરો કુંવારો હોય અને હા 38 વર્ષ સુધી કુંવારો રહેતો હોય તો મા બાપને પીડા કેટલી હોય તો હું જાણતો હોઉં ને. હા હું હા બાપને હોઉં જ ને હું, બરાબર. મારે દીકરા દીકરી હોય તો મને હા મને પણ ઈ પીડા થઈ હોય ને. આજે હા જે મને પીડા થઈ છે ને ઈ આમાં મેં પોરવી હોય કે ભાઈ મારા દીકરા મોટા થયા, અત્યારે મારા દીકરા દીકરીઓને કામે થઈ જાય છે, મારા કોઈ પ્રશ્ન નથી. અને હા દલિત સમાજમાં ને એમાં કોઈ પ્રશ્ન છે નહીં તમારી જાણ માટે. જે હા પ્રશ્ન છે ને એ તમારા ઉચ્ચ વર્ણમાં જ છે. સાચી વાત છે. આમાં અમારા ઉચ્ચ આમાં આમાં વર્ગમાં ચાપેલા પ્રશ્ન છે ને. હા અમારે તો બધાના કામ થઈ જાય છે. અમારે હા કોઈને અટકતું નથી. જો તો હા અમારા 240 વિડીયો છે એમાં જુજ દલિતોના વિડીયો છે. હા હા એને જરૂર જ પડતી નથી આવા વિડીયો મેળવાની. હા જે જરૂર પડે છે ઈ ઉચ્ચ સમાજ જેને કહેવાય છે ને, અને ઈ જ્ઞાતિવાદમાં માને છે એટલે જ. હા એટલે જ એનો પ્રશ્ન થયો છે. જો હા એકવાર જ્ઞાતિવાદમાંથી બહાર નીકળશે ને અને હા એનું સોલ્યુશન તો જ છે. હજી લોકો જ્ઞાતિ પકડીને બેઠા છે ને, ઈ જયારે એમ કહે છે કે ભાઈ કોઈ જો અમુક લોકો કહે છે, કાલે એક રબારી સમાજનો વિડીયો મેં મેલ્યો. એ હા રબારી એટલે ભરવાડ એટલે ઠાકરમાં માને, બરાબર. મેં અને જોયું તું. અને અને બહુ બહુ ઊંચી રીતના ભેદભાવ માનતા હોય. એ તો દૂધય હા દેતા નથી હોતા અમુક ગામમાં. તો હા એણે હા એણે એમ કીધું કે મને વાલ્મીકીની દીકરી મળે ને તોય મારે કરવું છે. હા તો હવે લોકો સમજવા મળ્યા છે કે આ ખોટું આપણે પકડીને બેઠા. એક મને નાટ બાર કાઢે ને તો ભલે કાઢી મેલે, પણ મારે વાલ્મીકીની દીકરી હારે કરવું જો મળી જાય તો. હા એટલે પરિસ્થિતિ આવીને ઉભી રહી ગઈ છે અત્યારે. અત્યારે આ ડેન્જર પરિસ્થિતિની કોઈને ખબર નથી. અને હજી પરિસ્થિતિ ખૂબ ખરાબ આવશે બેન. હજી પરિસ્થિતિ રહી ને, શું કામ આ જ્ઞાતિવાદ રહ્યો ને એનું જે રહ્યું ને, પછી તો છોકરા છોકરીઓની મેળે જ બધું કરવા મળશે. આ બધા મોટી ઉંમરે જે પકડીને બેઠા છે ને જ્ઞાતિઓ, ઈ બધા એને છે ને ભૂલી જાય કે તમે જ્ઞાતિ પકડીને બેહો, અમે અમારી રીતે કરી લઈશું હવે. અને એવું તો થવાય મળ્યું છે બધી જ્ઞાતિઓમાં હવે એવી રીતે કરવા મળ્યા છે. એમ તો શું કરે પણ છોકરા છોકરીઓ, તમે જ્ઞાતિ પકડીને બેહો કે અમારો સમાજ ક્યાંક ટીકા કરશે, અમારા ભાઈઓ ટીકા કરશે, હવે અમે આ છોકરીઓ ન લઈ આવી શકીએ, બરાબર. તો ના છોકરા એવું કોઈ કેટલું કરી શકે એવું નથી એટલે જ ને. એટલે જ હા એટલે જ મેં આમાં જોયું, યુટ્યુબમાં વિડીયો જોયો હા ગઈકાલે ભાવસારનો, હા સુરેન્દ્રનગરનો બેબીનો. એટલે હા મને એમ થયું કે લાય હું ફોન કરીને મારું ભાઈને ફોન કરીને પૂછી ના જોઉં. ના ના સારી વાત છે. હા કાંઈ વાંધો નહીં. તો આપણે હા આપણે આપણે વ્યવસ્થિત હા અને મારો બાબો સીધો ને સાદો. મારા બાબાને કોઈ એવું એવું આવડતું જ નથી કરતા. એની હા ભાભી પોતે જ કે કાકા ક્યાંક તમે કરી ના લો કે એવું કરવું હોત તો અત્યાર સુધી હું બેહી ના રહ્યો હોત ને. એને એને હા હા એની ભાભીને જ કે છે ને એનો હમ હમ દિયર હમ નહીં તારે. એટલે હમ એટલે આ તો હમ શું હવે ઉંમર થઈ એટલે અમે પણ સમજીએ કે ક્યાંય એના માટે કુંવારી છોકરી ક્યાંય હોય નહીં સમાજમાં. અમે હમ સમાજમાં બધે તપાસ તો કરતા જઈએ, પણ હમ હવે એને છે ને છોકરા વાળું એવું લાવવું નથી. એ કે છોકરા વાળું નથી મારે જોઈતું. કોઈ હમ છૂટાછેડા વાળું હોય, કોઈ ત્યક્તા હોય, કોઈ વિધવા હોય, એવું હોય તો ચાલે એમ કે. ના ના એ કાંઈ હા વાંધો એટલે નહીં. કાંઈ વાંધો નહીં. હા મળી એટલે જશે. એ તો હા આશા રાખવાની, બીજું તો શું આમાં કરવાનું અત્યારે તો, હા બરાબર. હા એ તો આપણે સાચું. બધા પ્રયત્નો કરી રાખવાના. ક્યાંકથી હા મેળ આવી જાય. હાલો હું યુટ્યુબમાં મેલું, તમે કોકને ભલામણ કરી હોય, ક્યાંકથી મેળ આવી જાય તો આવી જાય. હા તો આમાં હા તો એવું જ હોય ને, બરાબર ને, બરાબર ને. એટલે આ તો ગઈકાલે પેલા રશ્મિબેન નો મેં વિડીયો જોયો ને એટલે મેં કીધું હમ. લાય પૂછા કરી જવું. ના સારું જ કર્યું. સારું, આ બાબત ખોટી નથી કરી તમે. હા તમે હા સારી જ કરી. જો ઈ બેને મેલ્યું, ઈ બેનની ઉંમર 40 વર્ષ જેવી થઈ ગઈ, બરાબર. હા આજે મેલ્યું તો એની પૂછાણ કેટલું બધું આવે છે. અત્યારે હા થોડા ટાઈમ એના કામે થઈ જાય. જેટલી હા જેટલી બહેનો વિડીયો મેળવ્યા છે ને, એ બધાના કામ ટૂંક સમયમાં થઈ જાય છે. શું કામ એની ડિમાન્ડ પણ એટલી આવે છે એમ, હા હા બરાબર. અને એને પસંદગી કરવાનો અવકાશ બહુ રહે છે. જે હા એ બેન ભાવસર બેન નો તમે સુરેન્દ્રનગરની વાત કરો ને, એ હા બેન હવે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે. શું કામ? એની ડિમાન્ડ જ એટલી બધી આવી ગઈ કે એને સાચી વાત. પસંદગી શું કરવી નક્કી નથી કરતા અત્યારે. હા અને હા હવે એમાંથી પસંદ કરી લે છે ટૂંકમાં. પણ હા એને એટલી અત્યાર સુધી નહોતું કોઈ આવતું. અત્યારે હા ધોમ એના ફોન આવે છે, હા બરાબર. મારી પર ઘણાના ફોન આવે છે, હું નંબર આપું છું એમને, અને એ હા વાત કરી લે છે એની હારે, બરાબર. હા તો એને જે પસંદ કરવું પડે છે હા એને પસંદ કરશે ઈ. તો એને હા અવકાશ પણ મળ્યો ને પસંદ હા કરવાનો. એટલે હું હા મારા બાબાનો મુકાવું ફોટો. હા હા બસ હા બસ. એટલે પછી જોઈને કહી શકે ને એ હા લોકો. પાકું પાકું. હા પાકું. હા કાંઈ વાંધો નહીં. એ હા હા. અને ઈ બેનનો નંબર તમારે જોતો તમને આપી છે ખરો. હું બેન જોઈ છે તમારો નંબર? હોવે. હા તો લખો, નંબર લઈ લખો, બરાબર. તમે વાત કરજો, મને કાંઈ વાંધો નથી.
હા ઉભા રહો. મારે કઈ એવું નથી કે મારે YouTube માં આવે તો સાચું એમ, બરાબર ને? હા 1 મિનિટ ચાલુ રાખો હો. હા હા આ તમારે હારે વાત કરે ને જો તમારું મેળ આવી જતો હોય તો હા. તમ તારે કઈ વાંધો નહીં, આપણે કઈ ફેર પડતો નથી, બરાબર ને? હું 1 મિનિટ હો, લખો નંબર 95 100 પૂરા. લખ્યો? હા બોલો. બોલો. હા બોલો. 95 100 પૂરા. 95 100 તમને હું WhatsApp કરું હાલો ને, એટલે તમને મળી જાય. આમાં આપણે મેલશું ને તો બીજા હા લોકો પણ સાંભળી લે. આપણે હા નંબર જાહેર નથી કરવો, પણ તમને WhatsApp કરું છું. હા મારા નંબર ઉપર જાહેર કરો. તમે WhatsApp જોઈ લો. હા કાંઈ વાંધો નહીં હો. હા કાંઈ વાંધો એ હા. નહીં. ભલે ભલે ભલે. હા 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 જય માતાજી. હા ભલે જય ભલે. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય ભીમ, નમો બુદ્ધાય. હા હા બરાબર? હા 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 હા, ભલે ભલે ભલે. હા. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.